નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ટાટ માધ્યમિકની પ્રોવિઝનલ આન્સર કી આવ્યા પછી દરેક મિત્રોને એક સવાલ છે કે કટ ઓફ કેટલું રહેશે અને મને મુખ્ય પરીક્ષા આપવા મળશે કે નહીં। જે ટાટ પ્રિલિમ રહી હતી અને જે પેપર 1 હતું એ થોડું લેન્ધી હતું। આ વખતે થોડું સામાન્ય ડિફિકલ્ટ હતું, બહુ નહીં પણ એનું ડિફિકલ્ટી લેવલ થોડું ઉપર હતું। અને જે પેપર 2 છે એ દરેક વિષય પ્રમાણે અલગ-અલગ છે। એટલે મુખ્ય આધાર જો કટ ઓફનો કહેવાય તો પેપર 2 છે। તમારું પેપર 2 કેવું રહ્યું એના આધારે લગભગ કટ ઓફ નક્કી થશે। હવે પણ આપણે જોઈએ કે બંને મળીને જો તમારો સ્કોર 75-80 થતો હોય તો તમારા ચાન્સીસ ખૂબ છે મુખ્ય પરીક્ષા આપવાના। ઉચ્ચતર માધ્યમિકમાં ખૂબ જ વાંધા રજૂ થઈ હતી અને રિઝલ્ટ ડીલે થઈ ગયું છે। મુખ્ય પરીક્ષા પણ ડીલે થઈ ગઈ છે। ચાન્સીસ છે કે આમાં માધ્યમિકમાં પણ એ વસ્તુ બનવાની જ છે, કેમ કે અમારા વિડીયો નીચે બહુ બધી કમેન્ટ્સ આવી રહી છે। એ બહુ ભૂલો છે આની અંદર, માધ્યમિકની જે આન્સર કી આવી છે એમાં। તો લગભગ તમને 1.5 મહિનાની આસપાસ ટાઈમ મળશે તૈયારીનો। તો તમે રિઝલ્ટની રાહ જોયા વગર તૈયારી સ્ટાર્ટ કરી દો। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો। મળીશું એક નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।